હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે ઓરેન્જ જિંજર ટી. તો ચાલો હવે આપણે આપણી રેસીપી શરૂ કરીએ. એને માટે લઈશું આપણે એક પેનમાં પાણી. આ પાણી આપણું ઉકળે એટલે એની અંદર આપણે નાખીશું અડધી ચમચી જેટલી ચા, તજનો પાવડર અને 2 લવિંગ. હવે આપણું આ ચાનું પાણી ઉકળી ગયું છે. એની અંદર આપણે નાખીશું ઓરેન્જની રેસ્ટ, એટલે કે ઓરેન્જની જે છાલ આપણે છીણીને મેં રેડી કરી છે એ. હવે એની અંદર આપણે નાખીશું થોડું છીણેલું આદું. આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આપણું આ ચાનું પાણી રેડી થઈ ગયું છે. એને આપણે એક ગ્લાસમાં કાઢી લઈશું. હવે આપણે એને સર્વ કરીશું. એને માટે આપણે લઈશું એક કાચનો જાર. એની અંદર આપણે આ ચાનું જે પાણી રેડી કર્યું છે એ આપણે નાખીશું અને એની અંદર આપણે જે આ ઓરેન્જનું જ્યુસ ફ્રેશ જ્યુસ કાઢ્યું છે એ આપણે નાખીશું. અને સ્વાદ માટે થોડું સ્વીટ લાગે એટલા માટે મેં આની અંદર હની એટલે કે મધનો ઉપયોગ કર્યો છે. આ તમે ઉપવાસમાં પણ પી શકો છો. તો આજની આપણી રેસીપી રેડી છે ઓરેન્જ જિંજર લેમન ટી, જેને આપણે ગાર્નિશ કરીશું લેમનથી. અને આ ડ્રિંક ખૂબ જ હેલ્ધી અને ઉપવાસમાં પણ પી શકાય છે. અને તમે ફ્રીઝમાં ઠંડુ કરીને આઈસ ઓરેન્જ જિંજર લેમન ટી તરીકે પણ પી શકો છો. થેન્ક યુ.